નમો સિદ્ધાણમ નમો આયર્યા નમો વજ્રાય નમો લોય સવ હે સ્વ પંચનમકારો સર્વભાવપંચનો મંગલાણં ચ સર્વેષુ પરમં ભવતિ જય જગદીવ પ્રિયાણો જગગુરો જગાનંદ જગનાહો જગબંધુ જય જગપિયા જય સુયાણમ ભવ તીર્થયારાણામ પશ્ચિમો જય જય ગુરુલોકમ જય મહાપા ઓમકારં બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો અજ્ઞાનતિમિરાંધના જ્ઞાનાંજનશલાકયા નેત્રોન્મીલિતાં येन તસ્મૈ શ્રીગુરવે અચિંત્ય ચિંતામણિ કલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણાય સ્થિતદાયિને સતા નમો નમઃ શ્રી નમો નમઃ શ્રી ગુરુદેવ નમો નમઃ શ્રી ગુરુદેવ સર્વ પ્રાર્થના હાથ જોડી આંખો બંધ બધા સાથે બોલીશું ખામેની સવરી સવે મિતિલે સવભૂતેષુ શિવમાસ્તુ સર્વજગતા જગતના સજીવોનું કલ્યાણ સર્વત્ર સર્વથી સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા પ્રાર્થના કરવાની હોય ત્યારે બધા કામ છોડીને
સામયિક લેતા હોય, કરતા હોય, બધું છોડીને પ્રાર્થના કરવાની. અને હાથ જોડી આંખો બંધ કીધું એટલે હાથ જોડાઈ જવા જોઈએ, બધાની આંખો બંધ જોઈએ, કોઈની આંખો ખુલ્લી ન જોઈએ. કાલે હું આંખો ખુલ્લી રાખીશ, કાલે પરમ દિવસ 3 દિવસ. જેની આંખો ખુલ્લી હશે, હાથ જોડેલા નહીં હોય, એને તેને તે વખતે વ્યાખ્યાનમાંથી બહાર. આટલી તો શિસ્ત અને વિનય વિવેક હોવા જ જોઈએ. વચનાદ્યનુષ્ઠાનમ અવિરુદ્ધાદ્ય મૈત્ર્યાદિભાવ સંયુક્તા તદ્ધર્મ ઇતિ કીર્ત્યતે. અનંતકારી શાસ્ત્રકાર 1444 ગ્રંથના પ્રણેતા યાકીની મહત્તરા ધર્મસુના આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ ધર્મબિંદુ ગ્રંથમાં ધર્મનું સ્વરૂપ બતાવે છે. સ્થળ બતાવ્યા પછી હવે સ્વરૂપ બતાવે છે. ધર્મનું સ્વરૂપ શું છે? ધર્મ કોને કહેવાય? ધર્મ કેવા પ્રકારનો હોય? આ વ્યાખ્યામાં જે બેસતો હોય તે ધર્મ, આ વ્યાખ્યામાં ન બેસતો હોય તે ધર્મ નહીં. જ્ઞાની ભગવંતોના વચનો બહુ મહત્વના છે. તેઓએ લખેલા, તેઓએ બોલેલા એક એક વાક્ય, એક એક શબ્દ અને એક એક અક્ષર. વાક્ય એટલે આખું સેન્ટન્સ, તમને ઇંગ્લિશમાં પાછું. શબ્દ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? વર્ડ. અને અક્ષર એટલે લેટર. વર્ડ એન્ડ સેન્ટેન્સ. ઘણાને એ ખબર નથી હોતી. અક્ષરની જગ્યાએ શબ્દ બોલે, શબ્દની જગ્યાએ વાક્ય બોલે, વાક્યની જગ્યાએ અક્ષર બોલે. આટલું જ્ઞાન ન હોય તો એને મૌન રહેવું સારું. મૌન રહે તો પંડિત તરીકે પૂજાય, ને બોલે તો સામો સમજી જાય કે આ મૂર્ખ શિરોમણી છે. એમના કહેલા એક એક શબ્દ, એક એક અક્ષર મહત્વના છે. વચનાદ્યનુષ્ઠાનમ, એક એક વિશેષણ. વચન પ્રમાણેના જે અનુષ્ઠાન છે તે અવિરુદ્ધા. બે વચનને વિરોધ ન હોય, અવિરોધ, અવિરુદ્ધ વચન હોય. યથોદિત, જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે. અને મૈત્ર્યાદિ ભાવ સંયુક્ત. મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ્ય, આ 4 ભાવથી યુક્ત હોય તે ધર્મ કહેવાય છે. આ સંક્ષેપમાં શબ્દાર્થ થયો. હવે એક એક વિશેષણની પાછળ રહેલું જે રહસ્ય છે. વચનાદ્યનુષ્ઠાન. વચન પ્રભુ વચન. પ્રભુ કેવા છે? વિતરાગ છે, સર્વજ્ઞ છે. અને કરુણા સાગર છે. 3 વિશેષણ. વિતરાગનું વચન જ સત્ય હોય, અસત્ય ન હોય. સર્વજ્ઞનું વચન જ અસત્ય ન હોય. અને કરુણા નીતરતા હોય એનું જ વચન અસત્ય. પરમાત્મામાં 3 ગુણ પ્રગટ્યા પછી જ એમણે દેશના આપી છે. ત્યાં સુધી નથી આપી એનું કારણ જ આ છે. આજે તો વ્યાખ્યાની પાઠ ઉપર બેસવાનો અભરખો છે. અમને તમને લ્યો. આ માઇક હાથમાં આવે એટલે
એમ પાઠ હાથમાં આવે, જલ્દી જલ્દી પાઠ જોઈએ છે. ભાઈ ન મળે. આ સુધર્મા સ્વામીની પાઠ છે. આ માઇક માસ્ટર નથી બનવાનું, આ લેક્ચર નથી બનવાનું. તમે બધા પણ છે ને, સાચે બહુ જ છીછરા છે. સાહેબ આપો ને, અમને વ્યાખ્યાન આપો ને, સાહેબ અમને વ્યાખ્યાન આપો. આ પ્રભુની પાઠ ઉપર બેઠા પછી એની જવાબદારી કેટલી બધી મોટી છે. ગુરુને ખબર પડે છે કે કયા શિષ્યને આપવું. ડાપણ નહીં કરવા. આપણે ડાપણ કરી, કોને બેસાડવાને કોને ન બેસાડવા. એક શબ્દ એક વાક્ય પણ પ્રભુના વચનથી અન્ય જો બોલાઈ ગયું, મહાપાપ. પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીખો. સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર વર્ગ. આનંદ ગંજી મહારાજ પરમાત્મા છે. જગતમાં 18 પાપ સ્થાન છે, પણ એ બધા કરતા ચડિયાતું પાપ હોય તો ઉત્સૂત્ર ભાષણ છે. હિંસા, ચોરી, જૂઠું, અભ્રમ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા, સ્ત્રી, પુરુષ, નપુંસક, વેદ, આ બધા પાપો કરતા ચડિયાતું પાપ ઉત્સૂત્ર ભાષણ છે. હવે જવાબદારી કેટલી મોટી. અને એટલે જ પરમાત્મા જ્યાં સુધી કેવલ જ્ઞાન ન થાય, સર્વજ્ઞ ન બને, ને સર્વજ્ઞ ન બને એનો અર્થ એ છે કે આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન ન થાય, ત્યાં સુધી ધર્મનો અક્ષર પણ બોલતા નથી. આત્મા તો છદ્મસ્ત છે. હા, પછી એનું છદ્મસ્ત સાધુએ શાસ્ત્રને વફાદાર રહીને બોલે તો એની વાણી પણ એની દેશના પણ માટે જીનવચન કહેવાય છે, માટે જીનવાણી કહેવાય છે. આની વફાદારી એ અમારો ધર્મ. જે દિવસે જેમ દેશનું બંધારણની વફાદારી એક એક ધારાસભ્ય, વિધાનસભ્ય, લોકસભાના સભ્ય, પ્રધાન, મુખ્ય પ્રધાન ને વડાપ્રધાન ને રાષ્ટ્રપતિ, આ બધા બંધારણને વફાદાર હોય માટે તો એના સોગંદ લેવડાવાય છે. હું આને વફાદાર રહીશ. એમ અહીંયા જે બેસનાર આને વફાદાર રહીને ચાલે. જે પ્રમાણે પરમાત્મા કહી ગયા છે એ પ્રમાણે પૂર્વના જ્ઞાની ગુરુ ભગવંતો શાસ્ત્રકારો કહી ગયા છે, અને જે પ્રમાણે શાસ્ત્રકારો કહી ગયા છે તેના આધારે અમે કહીએ છીએ. અમારા પોતાના વિચારો, અમારા ઘરનું કહેવાનો અમને કોઈ અધિકાર નથી. વફાદારી બહુ મોટો ગુણ છે. મેં આગળ પણ કીધું છે. આની વફાદારી, શાસ્ત્રની વફાદારી, એક અક્ષર આગો પાછો. શું કેવું? અમે જે વફાદારી જોઈ છે ગુરુ ભગવંતોની, એક અક્ષર પણ આગો પાછો નહીં જ કરવાનો. લખેલું મળે તો જ. અમારા ગુરુ ભગવાન સંશોધન ક્ષેત્રમાં કાર્ય કરતા, શાસ્ત્ર સંશોધન. પૂજ્ય જંબુ વિજયજી મહારાજા એ શાસ્ત્ર સંશોધનનું કાર્ય કરે.
પૂજ્ય પુણ્યવીરજી મહારાજા શાસ્ત્ર સંશોધનનું કાર્ય કરતા. પૂજ્ય સાગરજી મહારાજ આગમોના સંશોધનનું કાર્ય કરતા. આ બધા જે મહાપુરુષો આ સંશોધન શાસ્ત્ર સંશોધનનું કાર્ય કરતા હતા એ આ શાસ્ત્રોને એટલા બધા વફાદાર રહ્યા છે. પોતાને લાગે કે અહીંયા આ શબ્દ બરાબર નથી, આ શબ્દ હોવો જોઈએ. એક મને યાદ છે કહું, પ્રભુની દેશના થઈ, દેશના પૂર્ણ થઈ અને જે કઈ બાર પરસોદા હતી બધા નગર તરફ ગયા. ત્યાં શબ્દ છે અર્ધમાગધીમાં નગર ગમણાઈ, પણ છપાઈ ગયું નરગ ગમણાઈ. જેટલા હસ્તલિખિત પ્રતો કાગળની, તાડપત્રની કોઈ 500 વર્ષ, 700 વર્ષ, 1000 વર્ષ જૂની મળી, એ બધામાં નરગ ગમણાઈ મળ્યું. શું કરવું? અર્થ તો આમ જ બેસે છે, પણ એક પણ જગ્યાએ એવો પાઠ ન મળ્યો તો ઉપર નરગ ગમણાઈમ રાખીને નીચે લખ્યું કે અહીંયા નગર ગમણાઈમ હોવું જોઈએ એવું અમને લાગે છે. પણ જેસલમેરની પોથી, પાટણની પોથી, ખંભાતની પોથી, અમદાવાદ કોબાની પોથી, આ બધી પોથીમાં નરગ ગમણાઈ પાઠ મળે છે એટલે અમે ઉપર આ પાઠ રાખ્યો છે. આનાથી વધારે વફાદારીનો કોઈ દાખલો જોઈએ? આપણે વાતમાં ફેરફાર કરી દઈએ, પરિવર્તન કરી દઈએ, બદલી કાઢીએ. જેના હૈયે પાપનો ડર છે, પાપ ભીરું હાથમાં છે. એક અક્ષર જો બરાબર નહીં લખાયો તો કેટલા મોટા પાપના ભાગીદાર થશું. આ પાછું સેંકડો વર્ષ આ પરંપરા ચાલશે. બહુ જવાબદારી છે. આ જવાબદારી સમજે ને એને જોખમદારી સોંપાય. જે વફાદારી હોય અને જવાબદારી સમજે એને જોખમદારી સોંપાય. આ જોખમદારી છે. આ પાઠ છે ને જોખમદારી છે. જે જોખમ 1 કરોડ રૂપિયાનો ભગવાનનો દાગીનો હોય અને એ જે જોખમ છે ને ગમે તે ટ્રસ્ટીને સોંપાય, ગમે તેને ટ્રસ્ટી બનાવી દેવાય નહીં. આર્થિક રીતે પણ સદ્ધર જોઈએ ટ્રસ્ટી. આ પણ ગુણ એનામાં હોવો જોઈએ. આરાધક છે એટલે ટ્રસ્ટી બનાવી દો એ ન ચાલે. તુષાર, હા, પ્રભુના શાસનને વફાદાર જોઈએ તો એને જોખમ સોંપાય. એ લોકરમાં તમે મૂકો એના માટે લોકર છે, પણ આ એક શબ્દ, એક ગાથા આ કરોડ રૂપિયાના મૂલ્યવાન આભૂષણ કરતા પણ વધારે કિંમતી છે. અને એટલે જ પ્રભુ જ્યાં સુધી પોતાના રાગદ્વેષ દૂર ન થયા, અજ્ઞાન દૂર ન થયું, ત્યાં સુધી દેશનાનો શબ્દ પણ બોલ્યા નથી. અને આ વાત સત્ય છે. અજ્ઞાનથી અસત્ય બોલાય, રાગથી અસત્ય બોલાય, દ્વેષથી અસત્ય બોલાય, અને કરુણા ન હોય તો પણ અસત્ય બોલાય. પાછો એ જ વિચાર આવે જે પ્રભુ તો થવાના મોક્ષ છતાં એમણે ના આપી, એ જ પ્રભુએ છદ્મસ ગુરુ ભગવતને પાસે દેશના પણ કીધું. ભલે સામે રાખે પણ ભૂલ તો થઈ શકે, અથવા પોતાનું ચલાવ બી એવું બી નીકળ્યું છે તો પાછો જ પ્રશ્ન આવીને ઉભો રહે. કોઈને આને વફાદાર રહે એની ભૂલ ના થાય. આને સામે રાખીને જ
આપણે ત્યાં પાઠનું મહત્વ એટલા માટે જ છે કે આ કયા ગ્રંથમાં છે, કયા ગુરુ ભગવંતનો ગ્રંથ છે, કોણે લખ્યું છે. જેને તણે લખેલું ગુજરાતી ચોપડા આજના બધા છે ને એ બધાની કોઈ કિંમત નહીં. તમારી દ્રષ્ટિએ કિંમત હશે, જ્ઞાનીની દ્રષ્ટિએ કોઈ કિંમત નહીં. એને માટે શાસ્ત્ર પાઠ જોઈએ. હા, શાસ્ત્ર પાઠનો અર્થ કરવામાં આગળ પાછળ થાય. છદ્મસ્થ જીવ છે એટલે કોઈ શાસ્ત્ર પાઠનો આમ અર્થ કરે, કોઈ આમ કરે. છતાં તમને કહું કે આ ગ્રંથોમાં અને જે ભવભીરું છે, પાપભીરું છે, એમ બોલે પણ ખરા કે તત્વમ તું કેવલી ગમ્ય. અમને આમ લાગે છે જે આપણે વાતે વાતે જકાર કરીએ કે આમ જ છે ને આમ નથી જ ને. આ એકાંત દ્રષ્ટિ છે, એકાંત વાત છે. અને જ્યાં એકાંત છે ત્યાં મિથ્યાત્વ છે, જ્યાં એકાંત છે ત્યાં અસત્ય છે, અને એકાંત છે સત્ય છે. એ ક્યારે એમ ના બોલે કે આ જ સત્ય છે, આ ખોટું જ છે. આવું બોલે. અમને આમ લાગે છે અર્થ, ફલાણાએ આમ લખ્યું છે. ડગલે ને પગલે મળે શાસ્ત્રોમાં. કેચિરિયમ વદંતી, કોઈક આવું કે છે, પોતાનો અર્થ લખ્યો હોય પછી કોઈક આવો અર્થ કરે છે, આવું પણ લખ્યું હોય. અને આ બધામાં તત્વ તો કેવલી ગમે. તત્વ કેવલ જ્ઞાની છે, બંધાય નહીં. શાસ્ત્રની વફાદારી, શાસ્ત્રના અક્ષરે અક્ષરની વફાદારી. એટલે પ્રભુ અજ્ઞાની હોય તે અસત્ય બોલે, રાગી હોય તે અસત્ય બોલે, દ્વેષી હોય તે અસત્ય બોલે. જી, તમારી પાસે ગાડી છે, કોઈ તમારે ઘેર ગાડી લેવા આવી, તમે નવી નવી લાવ્યા છો, લાવ્યા ત્યારે બધાને બતાવી પણ ખરી, તમે ફોટો પાડ્યો ગાડીનો, બધા તમારા સર્કલમાં મોકલે ખરો કે જો હું આ ફલાણી 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 ગાડી લાવી. મોકલો ને તમે. હા, સ્ટેટસ જે કરવું હોય કરો. રાગ દેશ છોડો, રાગ દ્વેષ ના કરો. તમારે જે વાવા જોઈએ વાવા મેળવો, પણ રાગ દ્વેષ છોડો. તમે મૂક્યું એટલે તમારા મિત્રને ખબર પડી ગઈ કે ગાડી છે. મહિના 2 મહિના પછી એને ગાડીની જરૂર પડી, આવ્યો કે ભાઈ જરા ગાડી આપજે ને, મારે જવું છે, અગત્યનું કામ છે, 2-4 કલાક છે, જઈને પાછો આવીશ. તમને ગાડી ઉપર જો રાગ છે તો તમે એને કહેશો કે ભાઈ જો ગાડી તો લીધી, હમણાં જ લીધી, પણ હવે મારો ભાઈ લઈ ગયો છે, મારો દીકરો લઈ ગયો છે. હા, જે પણ તમે સાચો ખોટો જવાબ આપશો, કેમ આપ્યો? રાગ છે. રાગથી અસત્ય બોલાય. બીજા નંબરે તમને લેવા આવનાર વ્યક્તિ ઉપર દ્વેષ છે. હવે આંગણામાં જ પડી છે ગાડી, એટલે બીજું તો બોલી શકાય એવું નથી, પણ એના ઉપર દ્વેષ છે તો જાત જાતની વાતો તમે બનાવશો. એને તમારે આપવી નથી, માટે સાચું નહીં બોલો, ખોટું બોલશો. સાહેબ, ડ્રાઈવરને શીખાડી લઈએ કે પેટ્રોલ નથી પૂરામાં. હા, પેટ્રોલ નથી પૂરા. હોશિયાર કાકા. રાગથી ખોટું બોલાય, દ્વેષથી ખોટું બોલાય. અને ત્રીજું અજ્ઞાન હોય. તમને એમ હોય કે છોકરો ગાડી લઈ ગયો છે, અને ખરેખર ન લઈ ગયો હોય ને તમારા ગેરેજમાં જ પડેલી હોય. પેલો નીચેથી જોઈને આવ્યો હોય ઉપર 10મા માળે કે ગાડી તો પડી છે.
તમે કહો કે ગાડી છોકરો લઈ ગયો છે, તમે ખોટું નથી બોલ્યા, એટલે તમારા મનમાં ખોટું બોલવાનો ભાવ નથી, છતાં ખોટું બોલ્યા. કેમ બોલ્યા? અજ્ઞાનથી બોલ્યા. આ 3 કારણથી અસત્ય બોલાય, 3 કારણથી સત્ય બોલવામાં બાદ આવે. અને માટે જ્ઞાની ભગવંતો, માટે તીર્થંકર પરમાત્મા, જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી ધર્મનો શબ્દ બોલતા. રાગ દ્વેષ ગયા એટલે વિતરાગ થયા, રાગ દ્વેષ ગયા એટલે સર્વજ્ઞ થયા, અને રાગ દ્વેષ ગયા એટલે કરુણાના સાગર થયા. રાગ દ્વેષ ન હોય એનો અર્થ એવો નથી પાછું કે જડ છે. એ પ્રેમાળ છે, પ્રેમથી ભરપૂર છે, કરુણાના સાગર છે, અને કરુણાથી પ્રેરાઈને ધર્મની દેશના આપે છે. 16 પ્રહર જે દેશના આપી, અંતિમ સમય શેના કારણે આપી? કરુણા. જીવ માત્ર ઉપરની એકમાત્ર કરુણાથી પ્રેરાઈને દેશના આપી, અખંડ દેશના આપી. અને અમને પણ જ્ઞાની ભગવંતોએ આ જ વાત કરી, તમારે પણ કરુણાથી પ્રેરાઈને દેશના આપવાની. અહંકારથી નહીં, અજ્ઞાનથી નહીં, મોહથી નહીં, રાગથી દ્વેષથી નહીં, માત્ર ને માત્ર જીવો ઉપરની એકમાત્ર કરુણા. વક્તુસ્ત્વેકાંતતો ભવતિ બ્રુવતો અનુગ્રહ બુદ્ધ્યા. તત્વાર્થ સૂત્રની કારિકામાં ઉમા સ્વાતિજી ભગવંત ફરમાવે છે, અનુગ્રહ બુદ્ધિથી, કરુણા બુદ્ધિથી પ્રવચન આપનાર, વ્યાખ્યાન આપનારને એકાંતે લાભ. સાંભળનારને લાભ થાય કે ન થાય એની યોગ્યતા પ્રમાણે થાય. જેટલી જેની યોગ્યતા હોય એટલું ઝીલાય. વરસાદ તો વરસે, અનરાધાર વરસે. જે પાત્રની જેટલી યોગ્યતા હોય એટલું એના પાત્રમાં ઝીલાય. ઊંધું પાત્ર હોય તો કશું એક ટીપું ના ઝીલાય, છીછરું પાત્ર હોય તો થોડું ઝીલાય, ઊંડું ગંભીર પાત્ર હોય તો પૂર્ણપણે ઝીલાય. અહીંયા પણ ગંભીર પાત્ર, પ્રાજ્ઞ જોઈએ, શ્રદ્ધાવાન જોઈએ. શ્રાદ્ધ શ્રોતા સુધીર વક્તા, વક્તા બુદ્ધિશાળી જોઈએ, શ્રોતા શ્રદ્ધાવાન જોઈએ. શ્રોતાને બુદ્ધિની જરૂર માત્ર એને સમજવા પૂરતી છે, બાકી એના હૃદયમાં શ્રદ્ધા જોઈએ. પ્રભુનું વચન છે, આ મારું નથી. અહીંયા બેસનાર કોઈ ગુરુ ભગવંત પોતાનું વચન કહેતા નથી, પ્રભુનું વચન કહે છે. અને વિશ્વમાં પણ જ્યાં જ્યાં શુભ વચનો ફેલાયા છે એ બધા પ્રભુના જ વચનો છે. પછી ભલે નામનો સિક્કો કોઈનો પણ લાગ્યો હોય, પ્રભુ વચનથી અવિરુદ્ધ જે કઈ વાતો છે સકલ વિશ્વની, કોઈ પણ ધર્મનું લેબલ લાગ્યું હોય, કોઈ પણ તત્વ ચિંતકનું લાગ્યું હોય, વિચારકનું લાગ્યું હોય, લેખકનું લાગ્યું હોય, કવિનું લાગ્યું હોય, પણ જો પ્રભુ વચનથી અવિરુદ્ધ છે તે બધા પ્રભુના જ વચનો છે. જગતમાં જે કઈ જળ છે એ બધું મેઘરાજાનું જળ છે. જ્યાં પણ જે પણ જળ છે, બોરમાં 1000 ફૂટ નીચે હોય ને પાણી તો પણ મેઘનું જળ છે. સમુદ્રમાં પણ મેઘનું જળ છે. તળાવમાં, કૂવામાં, તમારા ઘરમાં નળમાંથી આવતું પાણી પણ વરસાદનું પાણી છે. એ સિવાય પાણી એમ જે પ્રભુ વચનથી અવિરુદ્ધ વાતો છે એ બધી પ્રભુની વાતો છે. એટલે પરમાત્માએ જે કહ્યું
તે પ્રમાણેનું અનુષ્ઠાન. આજ્ઞા બહુ જ મહત્વનો શબ્દ છે. આજ્ઞા કલિકા સ્વરૂપને હેમચંદ્રાચાર્ય ભગવંત ફરમાવે છે, આરાધના કોને? આરાધના કોને? એક સામયિક, બે સામયિક, 3 સામયિક, 5 સામયિક, 10 સામયિક કરે એટલે આરાધના સામયિક છે. પ્રભુએ કીધું છે 200 સામયિક પૂજા કીધું છે. પણ એ પ્રભુના વચનને સમજે, જાણે. પ્રભુના વચન કહેવા પાછળ પ્રભુનો શું હાર્દ છે, શું રહસ્ય છે, શેના માટે કીધું છે, અને પછી આરાધના કરે. કલિકા સર્વજ્ઞ ભગવંત કહે છે, આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય. આજ્ઞાની આરાધના મોક્ષ આપે, આજ્ઞાની વિરાધના સંસાર વધારે. આરાધના મહત્વની નથી, આજ્ઞા મહત્વની છે. પ્રભુની આજ્ઞાને અનુરૂપ ગુરુની આજ્ઞા. ગુરુ જે આજ્ઞા કરે એ આજ્ઞાનો સ્વીકાર. સિંહગીરી મહારાજે ધનગીરી મહારાજને કીધું, આજે સચિત અચિત જે આહાર મળે તે લેતા આવો. સમજો છો નરેન્દ્રભાઈ, સચિત શું કહેવાય ને અચિત શું કહેવાય? સમજો છો? સાધુને સચિત આહાર કલ્પે. 48 મિનિટ થયા પહેલાના ફળફળાદી સાધુને કલ્પે. કાચા શાકભાજી સાધુને કલ્પે. કાચું પાકું કાકડીનું શાક સાધુને કલ્પે. આ બધું સચિત છે. 3 ઉકાળા ન ચાલે. બધું 48 મિનિટ પછી. એવી પ્રરૂપણાઓ ચાલતી હોય છે, પણ પરંપરાથી જે પ્રમાણે ચાલે છે. આપણે અજ્ઞાની છીએ. આપણને ખબર નથી કે નાળિયેર પાણી તે વખતે કાઢ્યું, એનું ઉપરનું છોતરું, એના પછી એ સચિત છે કે અચિત છે ખબર નથી. બીજી વાત, અંદર બીજ છે. બીજના સંગઠ્ઠામાં એ જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી એ સચિત કહેવાય. આટલી ખબર છે. સચિત્તનો સંગઠ્ઠો તો છે. સચિત્તના સંગઠ્ઠાવાળું સાધુને કલ્પે નહીં. તો હવે કાઢ્યા પછી અચિત્ત થાય ત્યાં સુધી તો રાહ જોવાની છે. આપણને જ્ઞાન નથી એટલે જ્ઞાનીના વચનના આધારે કે ભાઈ વધીને 48 મિનિટે અચિત્ત થાય. ઉત્કૃષ્ટ 48 મિનિટે થાય એવો નિયમ નથી, પણ વધીને 48 મિનિટે અચિત્ત થાય એટલે છેલ્લું આપણે રાખ્યું છે કે 2 ઘડી પછી કલ્પે. જે ચાલે છે અત્યારે એ ચાલે જ છે, બરાબર છે. પણ પ્રભુનું એક બીજું વચન અમને મળ્યું છે 10 વૈકાલિક સૂત્રની અંદર. કપ્પા કપ્પમી સંખ્યે દિનત્યમ પડિયાઈખે નમે કપ્પઈ તારીસ. કલ્પ્ય છે કે અકલ્પ્ય છે, ખપે કે ન ખપે, આવી શંકા પડે ત્યાં છોડી દેવું નથી ખપે. આ છેલ્લું વચન. એમાં લાભ છે. શંકા છે અને વોરી લેવું, શંકા છે ને ચાલે એવું કરવું, એમાં નુકસાન છે. ત્યાગમાં લાભ છે. લાભનો ત્યાગ નથી કરવાનો, ત્યાગમાં લાભ છે. આ જીભ છે ને એને કાબુમાં રાખવાની છે. અને આટલું જો જિજ્ઞેસ શીખી ગયો રે તું, આ જીભને કાબુમાં રાખતા તો તારું કામ થઈ ગયું. સાંજે બેસના ફાયદો 4 દોસ્તો
બોલવામાં ને વાપરવામાં બેમાં જો જીભને કાબૂમાં રાખતા શીખી ગયા ને તો આપણું 80% કામ થઈ ગયું. તો મગજ પણ કાબૂમાં આવી જાય, વિચારો પણ કંટ્રોલ થઈ જાય. આ જીભ કાબૂમાં નથી માટે જ મગજ કંટ્રોલ નથી. એટલે પ્રભુનું વચન, પ્રભુની આજ્ઞા, આ બધું સચિત્ત કહેવાય. ગુરુ ભગવંતે કીધું કે સચિત્ત અચિત્ત જે આહાર મળે તે લઈ આવજો. અને શિષ્યએ શું કરવું? શું બોલો માલણવાળા, શું કરવું? શિષ્ય એવું કરાય, ગુરુ તો જીભને વશ થઈને, જીબડીને વશ થઈને કહી દે કે ભાઈ સચિત્ત આહાર લેતો આવો. આપણે કોઈ શ્રાવકને ત્યાંથી સચિત્ત આહાર હોરીએ, શ્રાવકને કેવું લાગે? સાધુની કેટલી નિંદા થાય, સાધુ ધર્મની નિંદા થાય. વોરાતો હશે, કેમ વોરાય? ગુરુ તો કહી દે. શ્રાવક સલાહ આપી દીધી સાહેબ, આ તમારે ન ખબર. તમે કરતા બચાવીએ. એ પણ ખોટું છે. સાધુને ખપે કે ન ખપે, સાધુએ વિચારવા. એને કયા કારણસર સચિત્ત આહાર લેવો પડે એવું હોય તે વખતે ન ખપે છતાંય વોરતા હોય તો સાધુને વોરાવવામાં, શ્રાવકને વોરાવવામાં દોષ નથી. હા, તમારે જે છે એ જણાવવાનું કે આટલું અત્યારે 40 મિનિટ થઈ છે, 48 મિનિટ પૂરી થઈ નથી. ડેન્ગ્યુ થયો સાહેબ, ડ્રેગન ફ્રૂટ વપરાવાનું કહીએ તો આપણે ડેન્ગ્યુ થયું કોઈને ડ્રેગન ફ્રૂટ વપરાવાનું કહીએ નહીં. અજાણ્યું ફળ વાપરવાનું નહીં. અજાણ્યા ફળ છે, અજાણ્યા ફળનો આગ્રહ પણ કરવાનો નહીં. ડેન્ગ્યુના બીજા ઘણા ઉપાય છે. જાણીતું થઈ ગયું, ખાલી આવવાથી જાણીતું થતું નથી. એના ગુણ દોષ તમે બરાબર જાણો છો. એ ક્યાં ઉગે છે, કેવી રીતે ઉગે છે, ત્યાંથી કેવી રીતે પાકે છે, પાક્યા પછી અહીં સુધી કેવી રીતે આવે છે. હા, આ બધું તમે જાણતા હો તો જાણીતું ફળ કહેવાય, ત્યાં સુધી અજાણ્યું કહેવાય. હમણાં જ આ કોકો માટે જે આવ્યું છે, આ તમે બધા ચોકલેટ ને કેડબરી ને બધું ઘરે બનાવો છો. આ હમણાં રત્નચંદ્ર સૂરી મહારાજનું જે મેગેઝિન આવે છે, શું નામ છે? હૃદય પરિવર્તન. ખરેખર હૃદય પરિવર્તન થઈ જાય એવું જ છે. એમાં વાંચી લેજો લેખ, આ કોકો માટે, ચોકલેટ માટે લેખ વાંચી લેજો. શું આપણે જીબડીને વશ થઈને લોકો કોકો પીવા સ્પેશિયલ જાય છે, કોલ્ડ કોકો. હા, એટલે જ કહું છું વાંચી લેજો તમે. કોઈ ઘરે બનાવેલી ચોકલેટ ને, ઘરે બનાવેલી કેક ને કાંઈ, આ બધું રહેવા દેજો. સુખડી છે ને બહુ સારી, આપણી માણી ફસી. આ સુખડી જેવું એકે નહીં. હા, આ બધા વિકલ્પો રહેવા દો. માણી બદરા એક ટુકડો જ લેશે એમાંથી, બાકી તમે બધું ખાજો. આપણું ઓરિજિનલ કેટલું મસ્ત છે. આમ સુખડીનો ટુકડો મોઢામાં મૂકો ને આમ ઓગળી જાય. મારા શ્રાવિકાઓને એવું જ આવડે. બધાની સુખડી એવી જ હોય, એકદમ આ મોઢા મૂકો ને એટલે સુખડી સાથે દાંત બહાર આવે. કેક બનાવતા આવડે, ચોકલેટ બનાવતા આવડે, સુખડી બનાવતા ન આવડે. આ સ્પેશિયલ એના ક્લાસ ચાલે. હવે આના ક્લાસ ચાલુ કરવાના. હા, સુખડીના, લાપસીના, આવા બધા ક્લાસ ચાલુ કરવાના છે. દાળ ઢોકળીના, હા, એ નથી આવડતું. જે આપણું છે એ ભૂલી ગયા.
એટલે 2 લેખ છે એની અંદર આ એક ભૂંગળા ને રમકડા ને બધું જે સ્વામી વાત્સલ્ય સુધી પણ આવી ગયું છે. આ બધા અભક્ષ્ય છે, જી મેંદામાંથી બને છે ને મેંદાને પાછો સડાવવામાં આવે છે અને એમાંથી આ બધા ભૂંગળા ને રમકડા ને બધું જે કંઈ જે નવું આવે છે ને એટલે મકાઈના પૌવા આવે ને પેલા જુવારના આવે ને ઢીકણા આંબીલમાં આવી ગયા. બોલ, આંબીલમાં જૂનું છે ને એટલું રાખો, નવું કશું દાખલ ના કરો. આટલું આંબીલને સાચવવું હોય તો આટલું કરજો. નવું જે કંઈ આવે એ જ્યાં બને છે ત્યાં તમે નજરથી જોઈ આવો. બને છે ત્યાંથી લઈને અહીં તમારા આંબીલ ખાતામાં આવે ત્યાં સુધીની પ્રક્રિયા જોઈ આવો, પછી તમારે જે કરવું એ કરો. ત્યાં સુધી ધર્મસ્થાનમાં તો આ બધી વસ્તુને પ્રવેશ આપતા નહીં. એટલે આપણી મૂળ વાત એ છે, ગુરુએ કીધું સચિત્તઃ. શિષ્યના મનના ખૂણામાં પણ વિકલ્પ નથી. સમર્પણ ભાવ શું કહેવાય અને સમર્પણ ભાવ કેવો હોય, જે અનંત ભવોમાં નથી કર્યું એ આ નથી કર્યું. બાકી 100, 200 ને 500 ઓળી કરી છે. 6 મહિનાના ઉપવાસ 2, 5, 10, 25, 50 નહીં, મહિનો 30, 40, 100, 200 કર્યા છે. આખી જિંદગી પૌષદમાં રહ્યા છે, સંયમ લીધું છે. આ માખીની પાંખ ન દુભાય એવું સંયમ પાળ્યું છે, પણ પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની મતિ પ્રમાણે, પોતાને જે ગમ્યું તે પ્રમાણે કર્યું છે. ગુરુને ગમ્યું તે પ્રમાણે નથી કર્યું. ગુરુની આજ્ઞા આ છે, તહતથી કરીને સ્વીકાર. જે પણ આજ્ઞા હોય, જે થવું હોય તે થાય. જી તહતથી એમ કરીને સીધા નીકળી જ ગયા છે. વિકલ્પ નથી કર્યો કે ગુરુ ભગવાન શું કે છે, સચિત્ત આહાર શું કરવું મારે, કેવી રીતે વરવો, સચિત્ત આહાર વરવો કે ન વરવો. આજ્ઞા સમજ. આજ્ઞા છે ત્યાં જ આરાધના છે. આજ્ઞા નથી ત્યાં આરાધના નથી, વિરાધના છે. આરાધના પણ વિરાધના બની જાય. ગુરુ કે પારણું તો કે 29માં ઉપવાસે ગુરુ કે પારણું કરવાનું. તૈયાર નહીં સાહેબ, 20 સામેલ થઈ ગયા. હવે ડોક્ટર કે તો કરવું પડે. હા, ડોક્ટર કહેતો તો કરવા. ડોક્ટર આપણા ગુરુ. આ શ્રદ્ધા છે ને, ડોક્ટર ઉપર શ્રદ્ધા છે. પણ ગુરુ આપણા ડોક્ટર જે દિવસે બનશે તે દિવસે કલ્યાણ. 20 નહીં 40મી ઓળી હોય ને 39 સામેલ થયા હોય ને ગુરુ કે પારણો, જી સાહેબ એક જ આમિલ બાકી હોય. મોહ રાખવાનો જ નહીં. 40મી ઓળી પૂરી કરવાનો મોહ શા માટે? ગુરુ જે કરે તમને કઠોર દેખાય છે, ખરેખર એમની કૃપા છે. કઠોર કૃપા શબ્દ વાપર્યો છે. આમાં ગુરુની કૃપા દેખાવી જોઈએ અને એવા શિષ્યને જ ગુરુ કે જે તહતથી કરે, જે સામે જવાબ આપી દે કે આ સાહેબ કર્યું તું પણ હવે શું થાય નથી બરાબર, તરત જવાબ તૈયાર હોય એવા શિષ્યને કહેવાનો કોઈ અર્થ જ નથી. જે કામ થવું જોઈએ એ કામ નથી થયું એ દેખાય કે નહીં? મહત્વનું શું છે? સાહેબ મેં કીધું તું પણ હવે એણે ના કર્યું, મેં પંકજભાઈને કીધું તું પંકજભાઈ ન લાવ્યા, શું કરું? આમ પૂરું. આ વિનય નથી, આ સમર્પણ નથી, આ બહુમાન નથી. જી ભૂલ થઈ ગઈ, મેં યાદ ના કરી, હમણાં જ કહ્યું છે. બધું કામ છોડીને પહેલા
જે ભવો ભવ નથી કર્યું એ આ નથી કર્યું. ગુરુ જે કરુણા કરે એ કૃપા આપણને દેખાય છે. એ ગુરુ આપણને આમ પ્રેમથી લાડથી બોલાવે. કેમ છે ભાઈ, બરાબર છે, છઠ સારો થયો, બેસનું કેવું થયો, બેસનામાં શું વાપર્યું, ગુંદરની પેટ વાપરી કે ન વાપરી, કેટલી વાપરી, આવું બધું ગુરુ પૂછે. આપણને ગમે છે. મજા આવે ને. પોતાનો અહમ પોષાય ત્યાં બધાને મજા આવે. માં છે ને, માં પ્રેમથી દીકરાને પેંડો જમાડે, પેંડો ખવડાવે, શીરો ખવડાવે, તે માની કરુણા છે. બરાબર. અને છોકરો હાથમાં ચપ્પુ છરી કંઈક લઈને રમતો હોય અને છરી છોડાવવા માટે જાય ને છોડતો ન હોય તો માં એક લાફો મારી દે. એ કઠોરતા છે. હવે મને કહેજો, એમાં જે માની કરુણા છે એમ ગુરુની કરુણા છે. તારો અહમ નો વધે, તારો અહમ મેરુ પર્વત સુધી ના પહોંચે. એટલે 99મી ઓળીએ પહોંચીને કહી દે હવે 100મી ઓળી ક્યારે પણ કરવાની નથી. શું જીનું કૃપા સંભળાય છે? તો તહત્તી કરીને સ્વીકારે. ગુરુ જોતા હોય કે 100મી હોળી પૂરી કરશે, એને અહમ થશે, મારે 100 હોળી થઈ ગઈ, હું 100 હોળીનો આરાધક, 100 હોળીનો આવો મહોત્સવ, મારા ગુરુબેનનો આવો કર્યો, ફલાણાનો આવો કર્યો, મારો પણ આવો થવો જોઈએ. આ એના આત્માને નુકસાન થશે. આત્માનું નુકસાન. આપણે બહારનું નુકસાન ને બહારનો લાભ જોઈએ છે. ગુરુ આત્માનું નુકસાન ને આત્માનો લાભ જોઈએ છે. અને સાચા ગુરુ એ જ છે જે શિષ્યના અહમના ટુકડે ટુકડા કરી, જરૂર પડે તો પણ પાડે, પ્રોત્સાહન આપવા માટે. અને જ્યાં એમ લાગે કે હવે અહમ બહુ વધી ગયો છે, જીના ટુકડા ટુકડા કરી નાખે. આ ગુરુની કરુણા છે. આ ગુરુના લાફામાં પણ ગુરુની કરુણા દેખાય. જીને શાસન તો એ છે. અને બધામાં દેવગુરુની કરુણા દેખાય. એને સુખ આવ્યું તો પણ દેવગુરુની કરુણા, અને દુઃખ આવ્યું તો પણ દેવગુરુની કરુણા. એનું કાર્ય થઈ ગયું તો પણ દેવગુરુની કરુણા, અને એનું કાર્ય ન થયું તો પણ દેવગુરુની કરુણા. આમાં પણ દેવગુરુની કૃપા છે. એની કૃપા છે તો જ. દુઃખ પણ એણે આપ્યું, સુખ તો એણે આપ્યું એ માનવાનું છે, પણ દુઃખ પણ એણે આપ્યું. સુખ એણે આપ્યું એ માનશું એટલે સુખમાં એ યાદ આવશે, અને દુઃખ એણે આપ્યું યાદ કરશું તો પણ દુઃખમાં એને સંભાળશું. સુખ દુઃખ બંને ભૂલાઈ જશે. સુખ દુઃખ જે વ્યક્તિ તરફથી આવ્યું એ વ્યક્તિ પણ ખસી જશે. સીધા દેવગુરુ, અને દેવગુરુનું સ્મરણ થશે સુખમાં તો એ સુખ કાયમ રહેશે, અને દેવગુરુનું વિસ્મરણ થશે સુખમાં તે સુખ અધ વચ્ચે પૂરું થઈ જશે. એમ દુઃખમાં દેવગુરુનું સ્મરણ રહેશે તો દુઃખ ત્યાં પૂરું થઈ જશે. અને દુઃખમાં જો દુઃખ મારા કર્મથી આવ્યું એમ કરીને રડવા બેસીશું કે મેં કેવા કર્મ કર્યા, મારા કેવા ફૂટેલા કર્મ, તો શું થશે? દુઃખ ઘર કરી જશે.
પસ્તાવો થાય તો સારું છે, પણ પસ્તાવો થતો નથી. ખાલી રડવા બેસે છે જીવ, મારા કેવા ફૂટેલા કરમ. હે, આ રડવાનું નથી, સુખમાં હસવાનું નથી, દુઃખમાં રડવાનું નથી, સુખમાં લીન બનવાનું નથી, દુઃખમાં દીન બનવાનું નથી. બંનેમાં દેવગુરુનું સ્મરણ. મારા દેવગુરુ મારી સાથે છે, માટે જ મને દુઃખ આપ્યું છે. જે માનો લાફો એમાં માની કરુણા છે, એમ દુઃખ એ પણ દેવગુરુની કરુણા છે. એની કરુણાથી આવ્યું છે. આત્માની શુદ્ધિ માટે દુઃખ આપ્યું છે. પણ માણસ દુઃખનો સ્વીકાર કરી શકતો નથી, સુખનો સ્વીકાર કરે છે. સુખ અને દુઃખ બંને સિક્કાની બે બાજુ છે. સુખ આવે છે તો જોડે દુઃખ પણ આવે છે, ને દુઃખ આવે છે તો જોડે સુખ પણ આવે છે. જ્યાં દિવસ છે ત્યાં રાત આવે છે, જ્યાં રાત છે ત્યાં દિવસ આવે છે. જ્યાં અંધારું છે તો પાછું અજવાળું આવે છે, ને અજવાળું છે તો પાછું અંધારું આવે છે. દુઃખ પણ પ્રભુએ આપ્યું, પ્રભુની કૃપા. સમગ્ર વિશ્વમાં આત્માની શુદ્ધિકરણની આ પ્રક્રિયા છે. જેમ ખાણમાંથી સોનું નીકળે ત્યારે કોલસો હોય, આ તમારા હીરા નીકળે ને ત્યારે પણ કોલસો જ હોય. ખબર ન પડે કોલસો છે કે હીરો છે. અને પછી શુદ્ધિકરણની એક પ્રક્રિયામાંથી પસાર થાય અને શુદ્ધ હીરો થઈને બહાર આવે. એની વચ્ચે કેટલા બધા વિઘ્નો હોય છે. છેલ્લે છેલ્લે હીરા ઘસતા 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 પણ એમાં તૂટી જાય. હા, જીરમ પડી જાય. હા, જીરમ પડી જાય તો શું થાય? કરોડ રૂપિયાના હીરોની કિંમત કેટલી થઈ જાય? હે? ઓછી થઈ જાય. 10 લાખ થઈ જાય. 10 લાખ થઈ જાય. શું વાત છે! ઓહ. હે? બસ આત્માની પણ આ દશા છે. પ્રભુ આપણને શુદ્ધ કરવા માટે આ બધી પ્રક્રિયામાંથી પસાર કરે છે. એમાં આપણે એને વચ્ચે વિઘ્ન નાખીએ છીએ. આપણે દેવગુરુને વચ્ચે તકલીફ કરીએ છીએ. નહીં નહીં, આવું નહીં ચાલે, આવું નહીં ચાલે, આમ જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ. એટલે શુદ્ધિકરણની પ્રક્રિયા અટકી પડે. અટકી પડે એટલે આપણી જે પૂર્ણ શુદ્ધિની અવસ્થા, સિદ્ધ અવસ્થા, એ ક્રમથી જો ચાલ્યા હોત તો બહુ ઝડપી ત્યાં આપણે પહોંચી ગયા હોત. પણ એ ક્રમનો આપણે સ્વીકાર ન કર્યો એટલે વિઘ્ન આવ્યું. આપણે વચ્ચે સંસારમાં અટકી ગયા. પાછું રખડપટ્ટી એ જ ચાલુ થાય અને આખી રખડપટ્ટી કરીને પાછું એક આખું ચક્ર પૂરું કરીને પાછા એ તરફ. સમજવું બહુ અઘરું છે. જેટલું સમજવું અઘરું છે એના કરતાં વધારે સ્વીકારવું અઘરું છે. આ સમગ્ર વિશ્વ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. આત્માના શુદ્ધિકરણની. નિગોદ છે, ખાણ છે, કોલસો છે, અને નિગોદમાંથી નીકળીને સિદ્ધ અવસ્થા સુધી પહોંચવાનું છે. એમાં દરેકને આ ઘસાઈ કરવું પડે, પોલિશ કરવું પડે, પેલું તોડવું પડે, હા, કેટલું પેલામાં ઉકળવું પડે, અગ્નિમાં નાખવું પડે. નરક છે ને અગ્નિ છે. હીરાને જેમ અગ્નિમાં નાખો એમ આત્મારૂપી હીરાને અગ્નિમાં નાખે તો જે શુદ્ધ થઈને બહાર આવે. એના વિના બહાર ન આવે તો એ નરકમાં નાખે છે, એ પણ સારા માટે નાખે છે. હા, શ્રેણિક મહારાજા ત્યાં નરકમાં છે ને આ જ વિચારી રહ્યા છે. અને આ જ વિચારના કારણે એક પણ નવો કર્મ બંધ નથી. આ શુદ્ધિકરણની પ્રક્રિયા માટે આ આગમાં મને નાખ્યો છે. મારા પ્રભુની કૃપા, મારા પ્રભુની કરુણા.
અને એ કરુણાના સતત દર્શન થાય અને પ્રભુ જ યાદ આવે. પછી આ દુઃખ યાદ ના આવે, દુઃખ આપનાર દેવો કે બીજી નારકો યાદ ના આવે. એના મનમાં સતત સ્મરણ પ્રભુનું. અને એક વાત લખી રાખો, જ્યાં સુધી પ્રભુનું દેવગુરુનું સ્મરણ છે ને ત્યાં સુધી કર્મ તમારા આત્મામાં પ્રવેશી શકે નહીં. કર્મને પ્રવેશવાની જગ્યા તો જોઈએ ને. આત્માના અણુએ અણુમાં પ્રભુનું સ્મરણ હોય. રામાયણની અંદર વાત આવે છે, રામ રાવણનું યુદ્ધ ચાલે છે. રામાયણમાં તો રામ રાવણનું યુદ્ધ થોડા દિવસ થયું હતું, અંદર તો રોજ રામ રાવણનું યુદ્ધ ચાલે છે. એક બાજુ રામ છે ને એક બાજુ રાવણ છે. ક્યારેક રામની જીત થાય છે ને ક્યારેક રાવણની જીત થાય છે. આ યુદ્ધ બંધ કરવાનું છે. આ અંદરનું યુદ્ધ બંધ કરવાનું છે. એ ક્યારે થશે કે રામની રાવણ ઉપર જીત સંપૂર્ણ થાય ને ત્યારે અંદરનું યુદ્ધ બંધ થઈ જાય. અંદરનો રામ, આત્મા રામનું આ મન રૂપી રાવણ છે ને એની સાથે યુદ્ધ ચાલે છે. પણ મન જીતી જાય, વારંવાર જીતી જાય કે ના ના મારે તો મારા દોસ્તારો રાહ જોઈને બેઠા છે સરજુ. આજે પ્રતિક્રમણ નહીં, રાવણની જીત થઈ ગઈ. હા, એમ કરતા 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 રામની જીત થઈ જાય કે ના હવે આ નહીં, હવે મારી ઉંમર ક્યાં વનમાં આવી ગયો, હવે જંગલમાં આવી ગયો, હવે ક્યાં સુધી આ હવે સામે દેખાય છે પરલોક. મારે દુર્ગતિમાં જવું નથી, મારે દુર્ગતિ ટાળવી છે તો આ બધું બંધ. હવે આ સંસારના બધા કારનામા બધા બંધ. રામની જીત થાય તો આ લડાઈ બંધ થઈ જાય. રામ રાવણનું યુદ્ધ ચાલતું હતું, એમાં ચારે બાજુ શોર બકોર અવાજ. ફલાણો મર્યો, જાત જાતની વાતો આવે. એમાં અવાજ ઉઠ્યો, લક્ષ્મણને બાણ વાગ્યું. લોકો દોડી, ક્યાં છે લક્ષ્મણ? લક્ષ્મણજીના પત્ની, ધર્મ પત્ની, પાછું યાદ દેવડાવું, વાઇફ નહીં, ધર્મ પત્ની એ નિશ્ચિંત બેઠા છે. લોકો પૂછે છે લક્ષ્મણજીને બાણ વાગ્યું, તમે કેમ અહીંયા બેઠા છો? જાઓ જલ્દી. મારા લક્ષ્મણજીને બાણ વાગે, મારા લક્ષ્મણજીને બાણ વાગવાની કોઈ જગ્યા નથી. એના રૂવાડે એના અણુમાં રામ છે. બાણ વાગશે ક્યાં? સમજાય છે? પ્રભુનું નામ સ્મરણ એ જ્યાં સુધી ચાલુ છે મનમાં, જીવ ઉપર નહીં મનમાં, ત્યાં સુધી કર્મને પ્રવેશવાની કોઈ જગ્યા નથી. આ કલિકાલમાં પ્રભુનું નામ સરળ ને સહેલો ઉપાય છે. સતત નામ, નામ સ્મરણ. આ વિશ્વ, આપણે આ વિશ્વમાંથી એ વિશ્વમાં પહોંચવાનું છે ને એ વિશ્વમાં પહોંચવા માટે આ બધી મહેનત છે. જે કોઈ ભવમાં નથી કર્યું એ આ ભવમાં કરવું છે, આટલું નક્કી કરવું. દરેક ભવમાં જે કરતા જ આવ્યા છે, અર્થ અને કામ દરેક ભવમાં કરતા આવ્યા છે. આ તો કઈ નથી.
દેવલોકના સુખોનું વર્ણન શાસ્ત્રના પાને તમે વાંચો. એવા એવા સુખોમાં આળોટીને આવ્યા છે, છતાં સુખથી આપણે ધરાતા નથી, સુખના સાધનોથી ધરાતા નથી. આજે દુઃખ છે એ દુઃખ કાંઈ નથી. નરકના દુઃખનું વર્ણન સાંભળો. ક્ષણ ક્ષણ ભયંકર, એવા ભયંકર બધી જ જાતના દુઃખો. આમ હાસ કરીને એક ક્ષણ બેસવાનું નહીં. ઓછામાં ઓછું 10,000 વર્ષ, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, હા, આગળ જે જે આંકડા તમે બોલો, એટલા વર્ષો સુધી નરકના દુઃખો સહન કરીને આવ્યા છે. તો આ દુઃખ તો એની સામે કઈ. હવે જો નથી જવું, એ દુઃખ સહન નથી કરવા, તો જે કાર્ય આટલા ભવોમાં નથી કર્યું એ કાર્ય કરવાનું છે. સમર્પણ, આજ્ઞા, મૂળ વાત આ છે. આજ્ઞા, આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. આજ્ઞા પ્રમાણેનું જીવન જીવવું છે. કોઈ પણ એક ગુરુને સમર્પિત થઈ જાય. કોઈ પણ એક ગુરુ જેવા છે, છદ્મસ્ત છે, જોવું નથી. એ ગુરુ કેવા છે મહત્વનું નથી. તમારું સમર્પણ ભાવ, તમારું શિષ્યત્વ મહત્વનું છે. ગુરુ કદાચ ચંડ રુદ્રાચાર્ય પણ હોય, પ્રચંડ ક્રોધ, પણ શિષ્ય જો સમર્પિત હોય તો પોતે પણ આત્મકલ્યાણ સાધે અને ગુરુનું પણ આત્મકલ્યાણ કરી શકે. મહત્વનો ભાવ આ છે. આપણું શિષ્યત્વ પ્રગટાવવાનું છે. આજે આપણે ગુરુને શોધવા નીકળ્યા છીએ. આ આપણી મોટામાં મોટી ભૂલ છે. જે ગુરુ તમને કુળથી મળ્યા છે, જે ગુરુ તમને બાપ દાદાના વારસામાં મળ્યા છે, એ જ ગુરુને તમે પૂર્ણ સમર્પિત થઈ જાઓ. એ જેમ કે તેમ. અમારે ઘણી વાર તકલીફ, જે શ્રાવક એમ આવીને કે સાહેબ આપ જે કહો તેમ કરવા, આપ જે આપો તે પછાવો, એટલે અમારી દ્વિધા વધી. એટલે આજે તો 11 છે, આજે એને શું પછખાણ આપવું? 1400 તો ફટ દઈને ઉપવાસનું આપી દે. ગઈકાલે એની આંબીલ હતું, આજે કે છે આપ જે આપો તે પછખાણ લેવું છે, તો મારે શું આપવું? પેલો એનો એક શ્રાવક શરૂઆતમાં 2-4 દિવસ આવેલો, પેલો રૂપેશ કરીને છે. હા, પછી એ ઉડી ગયો. પછી હા, રૂપેશ શરૂઆતમાં 2-4 દિવસ આવે કે સાહેબ આપ જે પછખાણ આપો તે. આંબીલનું આપ્યું તો આંબીલનું લીધું, ઉપવાસનું આપ્યું તો ઉપવાસનું, જે આપ્યું તે લઈ લીધું. સવારે આવે કે સાહેબ પછખાણ આપો. તો પછી ગુરુએ જોવાનું છે કે હવે શિષ્યને શું રસ્તો બતાવો. અને તમે આવો કે સાહેબ છઠનું પછખાણ આપો, તમે છઠનું આપો. તમે આવો કે નવકાશીનું પછખાણ આપો, તમે નવકાશીનું આપો. દ્વિધામ ના પડો એટલા માટે. હા હા, અમારી દ્વિધામાં શિષ્ય આવા જ જોઈએ કે ગુરુની ચિંતા કરે. આવા શિષ્ય જોઈએ જ અમારે. જે નથી કર્યું આ નથી કર્યું, અને એ આ ભાવમાં કરવું છે. વચનાદ્ય અનુષ્ઠાન, પ્રભુના વચનને ગુરુના વચન પ્રમાણેનું અનુષ્ઠાન તે ધર્મ બને છે. આ ધર્મનું સ્વરૂપ બતાવતા આગળ હરિભદ્ર શ્રી મહારાજ શું ફરમાવે છે. આપણા જીવનની અંદર પણ આ ધર્મ જે હરિભદ્ર શ્રી મહારાજે ફરમાવ્યો છે એવો ધર્મ આપણા જીવનમાં પ્રતિષ્ઠિત થાય એ માટે શું કરવું શાસ્ત્ર બતાવે. આવતીકાલે જીરાવાલા